સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। બનાસકાંઠાના રાજકારણમાં ખળભળાટ। સાંસદ જ્ઞાનીબેન ઠાકોરના નજીકના ગણાતા કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારીની રાજસ્થાન પોલીસ દ્વારા NDPS એક્ટ હેઠળ અટકાયત કરાતા રાજકીય વર્તુળોમાં શરૂ થયા તર્ક વિતર્ક। આધુનિકતાના વંટોળમાં પણ અડીખમ ઊભી ભવાઈ। ડીસાના આખોલ ગામમાં સદીઓ જૂની પરંપરા જીવંત। કરોડોના દાન છતાં અંબાજીમાં ઠંડા પાણીની તંગી, તો દાનેરાના ગોલા ગામમાં પંચાયતની બેદરકારીથી પાણીનો બેફામ વેડફાટ। અને જ્ઞાનીબેન ઠાકોરને ગદ્દાર કહેનાર સામે ગુનો દાખલ કરવાની માંગ। કોંગ્રેસ આગેવાનો દ્વારા થરાદ પોલીસને લેખિત રજૂઆત। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠાના રાજકારણમાં એકાએક ગરમાવો આવી ગયો છે, જ્યારે કોંગ્રેસ કિસાન મોરચાના પૂર્વ ચેરમેન અને પ્રભાવશાળી નેતા ઠાકરસિંહ રબારીની રાજસ્થાન પોલીસે અટકાયત કરી હોવાના અહેવાલો સામે આવ્યા છે। સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર આ કાર્યવાહી નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ હેઠળના ગુનાના સંદર્ભમાં કરવામાં આવી હોવાની શક્યતા છે। સૂત્રોના વધુમાં જણાવ્યા અનુસાર રાજસ્થાનની સ્વરૂપગંજ પોલીસ દ્વારા આ અટકાયત ગઈકાલે થરાદ ખાતે આવેલી રબારી સમાજની છાત્રાલયમાંથી કરવામાં આવી હતી। આ ઘટનાની જાણ થતાં જ બનાસકાંઠાના રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા અને અટકળોનો દોર શરૂ થઈ ગયો છે। ઠાકરસિંહ રબારી બનાસકાંઠાના રાજકારણમાં એક જાણીતું નામ છે અને તેઓ કોંગ્રેસ પાર્ટીમાં સક્રિય ભૂમિકા ભજવતા આવ્યા છે। તેઓ માત્ર કિસાન મોરચાના પૂર્વ ચેરમેન જ નહીં, પરંતુ સ્થાનિક સ્તરે પણ તેમનું સારું એવું વર્ચસ્વ માનવામાં આવે છે। ખાસ વાત એ છે કે ઠાકરસિંહ રબારી સાંસદ જ્ઞાનીબેન ઠાકોરના અત્યંત નજીકના અને વિશ્વાસુ ગણાય છે। આવી સ્થિતિમાં તેમની અટકાયત રાજકીય ગલિયારાઓમાં અને કોંગ્રેસ પાર્ટીમાં પણ આશ્ચર્ય અને ચિંતાનું કારણ બની છે। જ્ઞાનીબેન ઠાકોર સાથેની તેમની નિકટતાને જોતા આ ઘટનાના રાજકીય પરિણામો અંગે પણ અનેક તર્ક વિતર્કો શરૂ થઈ ગયા છે। શું આ અટકાયત આગામી સમયમાં બનાસકાંઠાના રાજકીય સમીકરણોમાં કોઈ મોટો બદલાવ લાવશે? શું કોંગ્રેસ પાર્ટી આ ઘટનાને કઈ રીતે લેશે અને તેનો સામનો કેવી રીતે કરશે? આવા અનેક પ્રશ્નો હાલ રાજકીય પંડિતો અને સામાન્ય લોકોમાં ચર્ચાઈ રહ્યા છે। હજી સુધી રાજસ્થાન પોલીસ કે કોંગ્રેસ પાર્ટી તરફથી આ ઘટના અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, જેના કારણે માહિતીનો અભાવ છે અને માત્ર સૂત્રો દ્વારા જ મળતી માહિતીના આધારે જ અટકળો લગાવવામાં આવી રહી છે। NDPS એક્ટ જેવો ગંભીર કાયદો આ કેસ સાથે જોડાયેલો હોવાની શક્યતાને જોતા આ સમગ્ર મામલો વધુ સંવેદનશીલ બની જાય છે। હવે સૌની નજર એ વાત પર ટકેલી છે કે રાજસ્થાન પોલીસ આ અટકાયત અંગે શું ખુલાસો કરે છે અને કોંગ્રેસ પાર્ટી આ મામલે શું પ્રતિક્રિયા આપે છે। ઠાકરસિંહ રબારીની અટકાયત નિશ્ચિત રૂપે બનાસકાંઠાના રાજકારણમાં એક મોટો ભૂકંપ લાવી શકે છે અને આગામી દિવસોમાં આ ઘટનાના પડઘા દૂર સુધી સંભળાઈ શકે છે। ત્યાં સુધી સૌ કોઈ સત્તાવાર માહિતીની રાહ જોઈ રહ્યા છે। પાલનપુરમાં હનુમાન જન્મ મહોત્સવના અવસરે શહેરના મંદિરોમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી, તેમજ રાત્રે સંતવાણી લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લા મથક પાલનપુરમાં હનુમાન જન્મ મહોત્સવ પ્રસંગે શહેરના જુદા જુદા મંદિરોમાં
દિવસભર ભક્તોની ભીડ જોવા મળી હતી। હનુમાનજી મંદિરમાં વિશેષ પૂજા અર્ચના અને મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમજ રાત્રે સંતવાણી અને લોક ડાયરાના કાર્યક્રમો પણ યોજાયા હતા। પાલનપુર શહેરના બીજેશ્વર કોલોની રોડ પર આવેલ શ્રી કષ્ટભંજન હનુમાનના જન્મ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં ભક્તોએ કષ્ટભંજન હનુમાનના દર્શન કરી બુંદીના મહાપ્રસાદ તેમજ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો। શ્રી કષ્ટભંજન હનુમાન જન્મ મહોત્સવના અવસરે મિત્ર મંડળ દ્વારા ટવકાર બીટ્સ યોગેશ પુરબિયાના સાથી કલાકારો સાથે સંતવાણી લોક ડાયરો યોજાયો હતો। મોડી રાત સુધી લોકોએ સંતવાણી લોક ડાયરાનું મજા માણી હતી। પાલનપુર ખાતે આવેલા ગાયત્રી શક્તિપીઠને 25 વર્ષ પૂર્ણ થતા 108 કુંડી યજ્ઞ સાથે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। તારીખ 10 થી 13 એપ્રિલ 2025 દરમિયાન યોજાયેલા આ કાર્યક્રમમાં 4 દિવસ દરમિયાન 25 થી 30 હજાર ભાવિકોએ યજ્ઞના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને રાષ્ટ્ર જાગરણના સંકલ્પ સાથે ભવ્ય 108 કુંડી મહાયજ્ઞનું આયોજન સમાપન થયું હતું। 4 દિવસના 108 કુંડી મહાયજ્ઞમાં યજમાનોની સંખ્યા વધતા 124 કુંડી તૈયાર કરવામાં આવી હતી। આ 4 દિવસ દરમિયાન 500 ગુરુ દીક્ષા, 400 ગર્ભ સંસ્કાર, 400 જેટલા યુવાનોનું સ્નેહમિલન સહિત વિવિધ કાર્યક્રમોમાં પાલનપુર જ નહીં દૂર દૂરથી ભાવિકોએ ભાગ લઈને અવસરને દીપાવ્યો હતો। યજ્ઞ દરમિયાન વિવિધ પ્રદર્શનોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, જેમાં ભાવિકોએ મોટી સંખ્યામાં આ પ્રદર્શનને નિહાળ્યું હતું। પાલનપુરના આંગણે યોજાયેલા 108 કુંડી મહાયજ્ઞ પ્રસંગે હરિદ્વારના સંસ્કૃતિ વિશ્વવિદ્યાલયના કુલપતિ ડોક્ટર ચિન્મય પંડ્યાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી, જ્યારે શાંતિકુંજથી દળનાયક રામ પાંડે, બાસંતીલાલ સોલંકી, દિલીપભાઈ અને અન્ય 2 વાઘવાહકોએ સેવા પ્રદાન કરી હતી। જ્યારે યજ્ઞ સેવા માટે જિલ્લાભરમાંથી ગાયત્રી પરિવારના ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે ગાયત્રી પરિવારના સપ્ત આંદોલન અંતર્ગત સપ્તવ્રતના સંકલ્પ પણ લેવામાં આવ્યા હતા। આમ 4 દિવસના યજ્ઞના ધાર્મિક કાર્યક્રમોનું ઉમંગ સાથે આજે સમાપન થયું હતું। આંબેડકર જયંતિ અથવા ભીમ જયંતિ નિમિત્તે ડોક્ટર ભીમરાવ જાગૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ પાંથાવાડા અને તથાગત યુવક મંડળના સંયુક્ત પ્રયાસોથી સિબાવલ મેઘવાળ સમાજ કુમાર છાત્રાલય ખાતે વ્હાઇટ ક્રોસ બ્લડ બેંક દ્વારા રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું। સમાજના ઉત્સાહી યુવાનોએ આ કેમ્પમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો અને આશરે 40 યુનિટ રક્તદાન કર્યું હતું। આ રક્તદાન કેમ્પનું આયોજન સમાજના લોકોને આરોગ્યને લગતી મુશ્કેલીઓ જેવી કે થેલેસેમિયા, અશક્ત મહિલાઓને ડિલિવરી સમયે લોહીની ઉણપ અને અકસ્માત જેવા આકસ્મિક સંજોગોમાં રક્તની જરૂરિયાતને પહોંચી વળવાના ઉમદા હેતુથી કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડોક્ટર ભીમરાવ જાગૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આયોજનને સફળ બનાવવામાં સહયોગ આપ્યો હતો। ડૉક્ટર ભીમરાવ જાગૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ તથાગત યુવક મંડળ દ્વારા આયોજિત બ્લડ ડોનેશન કેમ્પ પાંથાવાડા, જે ધાનેરા વ્હાઇટ ક્રોસ બ્લડ બેંકના સહયોગથી જે આજ રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે, તેની અંદર આજે 40 થી 45 બોટલનો ટાર્ગેટ પૂરો કરેલ છે। જે તમામ મિત્રોનો હું આભાર માનું છું અને સારું એવું આયોજન કરેલું છે। સતત બ્લડ ડોનેશનની અંદર ભીમરાવ જાગૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના તમામ કારોબારી સભ્યો સારો એવો સહયોગ આપે છે। દર વર્ષે એમનું સારું એવું આયોજન હોય છે। ડૉક્ટર ભીમરાવ જાગૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ કે જે ખાસા સમયથી અહીંયા પાંથાવાડા ખાતે સિબાવલ મેઘવાળ સમાજ કુમાર છાત્રાલય ચલાવે છે, જે ગ્રાન્ટેડ છે અને એ ટ્રસ્ટ દ્વારા વારે ઘડીએ ડૉક્ટર બી આર આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવતી હોય છે અને એવી જ ઉજવણી કે જે એક અનોખું ઉદાહરણ છે બ્લડ ડોનેશન કેમ્પ, જેનું આજે આયોજન કરવામાં આવ્યું છે। મિત્રો, જે બ્લડ ડોનેશન છે એની બહુ તાતી જરૂરિયાત છે। દાખલા તરીકે જે થેલેસેમિયાના પેશન્ટ હોય છે, તેમજ
ડિલિવરી કેસ હોય છે, એવા ઘણા બધા એક્સિડેન્ટલ કેસોમાં બ્લડની બહુ બધી જરૂર પડતી હોય છે. ગરીબ વંચિત લોકોને પણ જરૂર પડતી હોય છે. અને એ સેવાના ભાગરૂપે ડૉક્ટર ભીમરાવ જાગૃતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા તથા તથાગત યુવક મંડળ દ્વારા આજે બહુ સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું છે. અને 40 થી 45 બોટલનું જે ટાર્ગેટ કરવામાં આવ્યું તે લગભગ પૂર્ણ થવાના આરે છે. જય ભીમ. હવે સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું આધુનિકતાના વંટોળમાં પણ અડીખમ ઊભી ભવાઈ. ડીસાના આખોલ ગામમાં સદીઓ જૂની પરંપરા જીવંત. કરોડોના દાન છતાં અંબાજીમાં ઠંડા પાણીની તંગી. તો દાનેરાના ગોલા ગામમાં પંચાયતની બેદરકારીથી પાણીનો બેફામ વેડફાટ. અને ગેનીબેન ઠાકોરને ગદ્દાર કહેનાર સામે ગુનો દાખલ કરવાની માંગ. કોંગ્રેસ આગેવાનો દ્વારા થરાદ પોલીસને લેખિત રજૂઆત. તો જોતા રહો પીકે ન્યૂઝ ચેનલ. ડીસા શહેરમાં વધેલી એક્સપોઝ ઈંટો સસ્તી કિંમતે વેચવાની છે. સંપર્ક કરો 97 275 94 092. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. ભવાઈ એક પ્રચારનું માધ્યમ છે. વર્ષો પહેલા પ્રચારના માધ્યમ તરીકે ભવાઈ ભજવવામાં આવતી હતી, પરંતુ આધુનિક યુગમાં આ ભવાઈ ભૂલાવવા માંડી છે. પરંતુ બનાસકાંઠા જિલ્લામાં એક એવું પણ ગામ આવેલું છે કે જ્યાં આજે પણ ભવાઈ જીવંત છે અને આવનારી પેઢી પણ ભવાઈના મહત્વને સમજી શકે. તો આવો નિહાળીએ ડીસા તાલુકાના આખોલ ગામમાં ભજવાતી ભવાઈના દ્રશ્યો. આ દ્રશ્યો છે ડીસા તાલુકામાં આવેલા આખોલ ગામના દ્રશ્યો. આ દ્રશ્યો છે
આધુનિક યુગમાં પણ ભજવાઈ રહેલી ભવાઈના દ્રશ્યો. આખોલ ગામમાં લગભગ 250 વર્ષથી પ્રાચીન ભવાઈ ભજવવામાં આવે છે અને આ ભવાઈ નિહાળવા માટે દૂર દૂરથી હજારોની સંખ્યામાં લોકો પણ આવે છે. આજના આધુનિક યુગમાં મોટાભાગના લોકો ભવાઈને ભૂલી ચૂક્યા છે, પરંતુ ભવાઈ મનોરંજનની સાથે સાથે મીડિયાના માધ્યમ તરીકે પણ વર્ષોથી પ્રચલિત રહી ચૂક્યું છે. એક સમયે જ્યારે સંચારના સાધનો સીમિત હતા ત્યારે લોકો માટે સંચાર વ્યવસ્થાનું કામ ભવાઈના માધ્યમથી થતું હતું. એક પ્રદેશની સંસ્કૃતિ બીજા પ્રદેશમાં ભવાઈના માધ્યમથી પરિચિત કરાવવામાં આવતી હતી, પરંતુ ટીવી અને ઇન્ટરનેટના યુગમાં આ ભવાઈ ભૂલાવા માંડી છે અને આ પ્રાચીન ભવાઈ આવનાર પેઢીમાં પણ જીવંત રહે તે માટે આખોલ ગામમાં ચૈત્ર માસમાં ભવાઈ ભજવવામાં આવે છે, જેમાં અલગ અલગ પ્રકારના નાટકો રજૂ કરવામાં આવે છે અને સંવાદ અને વેશભૂષાની મદદથી લોકોને અન્ય સંસ્કૃતિથી અવગત કરાવવા ઉપરાંત અન્ય વિસ્તારનો ભૌગોલિક અને સાંસ્કૃતિક પરિચય કરાવવામાં આવે છે. આ ભવાઈ આશરે 200 થી 250 વર્ષોથી કરવામાં આવે છે. આધુનિક યુગથી પરંપરા અમારા વર્ષોથી અમારા બાપ દાદા કરતા આવ્યા છે, અમે પણ કરીએ છીએ. અહીંયા માતાજીના સાનિધ્યમાં પુરુષો મહિલાઓનો વેશ ધારણ કરે છે. અહીંયા ગણપતિનો વેશ, પછી મિયા બીબી, શેલ બટાઓ, પઠાણ બામણી, પછી માતાજીનો ગરબો, મઢી, સવારમાં રાવણ વગેરે વગેરે વેશ ધારણ કરવામાં આવે છે અને પુરુષો દ્વારા કરવામાં આવે છે. મહિલાઓ આશરે અહીંયા આવતી નથી, જોવા માટે આવે છે. મહિલાનો કોઈ વેશ ધારણ કરતી નથી, બરાબર. અને અન્ય આજુબાજુના ગામડાઓથી બહુ બહોળી સંખ્યામાં 5,000થી ઉપર પણ પબ્લિક અહીંયા જોવા માટે આવે છે વર્ષોથી. પ્રાચીન સમયથી ચાલી આવતી આ ભવાઈમાં અનેક કૃતિઓ રજૂ કરવામાં આવે છે અને આ કૃતિઓ અભિનયના માધ્યમથી લોકો સમક્ષ રજૂ કરવામાં આવે છે. પરંતુ ખાસ વાત એ છે કે ભવાઈમાં સ્ત્રીઓ ભાગ નથી લઈ શકતી અને તેવા સંજોગોમાં સ્ત્રીઓના જે પાત્ર હોય છે તે તમામ પાત્રોમાં પુરુષો જ અભિનય કરતા હોય છે. એટલું જ નહીં, પુરુષો સ્ત્રીઓના પાત્ર ભજવવા માટે સ્ત્રીઓના વેશ પરિધાન કરવા ઉપરાંત સ્ત્રીઓની જેમ સજી ધજીને તૈયાર થાય છે અને ત્યારબાદ રંગમંચ પર પહોંચી અભિનય કરે છે. અને આ અભિનય પણ કેવો, આબેહૂબ સ્ત્રીઓનો વેશ પરિધાન કરીને સ્ત્રીઓ જેવો જ અભિનય કરતા હોય છે. હજારો લોકો વચ્ચે પણ પુરુષો મહિલાના વેશ પરિધાન કરીને અભિનય કરતા ક્ષોભ અનુભવતા નથી. આવા જ એક પુરુષ સાથે અમે વાત કરી કે જેને સ્ત્રીનો વેશ પરિધાન કરીને પાત્ર ભજવ્યું હતું. શું કહેવું હતું આ યુવકનું તે સાંભળો. અમે આ પુરુષો છીએ, બરાબર. અમે સ્ત્રીઓનો વેશ ધારણ કરીએ છીએ, 250 વર્ષથી કરીએ આવીએ છીએ, બરાબર. અને આ વેશ અમે સ્ત્રીઓને કોઈ ભાગ લેતી નથી, આમાં પુરુષો જ વેશ ધારણ કરે છે. અમે આખોલ ગામમાં ભજવાતી ભવાઈનો ઇતિહાસ સદીઓ જૂનો છે અને સદીઓ બાદ સંસ્કૃતિઓમાં પરિવર્તન જોવા મળતું હોય છે. પરંતુ આખોલ ગામમાં જાણે સમય થંભી ગયો હોય તેમ આજે આધુનિક યુગમાં પણ ભવાઈનું પ્રાચીન સમયની જેમ જ આયોજન થાય છે અને નવી પેઢી પણ એટલા જોમ અને જુસ્સાથી ભવાઈ ભજવે છે. આજે પણ પ્રાચીન વાજિંત્રોનો ઉપયોગ થાય છે. પ્રાચીન ભવાઈમાં અભિનય કરતા કિશોર વયના લોકો સાથે અમે ખાસ મુલાકાત કરી, ત્યારે આ કિશોર વયના લોકો પણ ભવાઈને લઈ ખૂબ જ જાગૃત જોવા મળ્યા અને પોતાના ગામમાં ચાલી આવી રહેલી પરંપરાગત ભવાઈ આવનારી પેઢીમાં પણ સજીવન રાખવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. છેલ્લા કેટલાક વર્ષોથી વિશ્વ આધુનિકતાના રંગે રંગાઈ રહ્યું છે અને તેની અસર હવે ભારત અને ભારતના ગામડાઓમાં પણ જોવા મળી રહી છે. ત્યારે આ બદલાવ વચ્ચે પણ આખોલ ગામમાં જે રીતે ભવાઈ ભજવાઈ રહી છે તે ખરેખર સરાહનીય કહેવાય. અમે આ ભવાઈ 250 વર્ષથી કરીએ છીએ અને અમારા પૂર્વજોએ પણ અમે આ શીખવેલ કે ભવાઈ એટલે શું. આજે જોઈએ તો અત્યારે આધુનિક યુગમાં પણ લોકો જાણતા નથી કે આ ભવાઈ એટલે શું, અને આજે પણ અમે આ ભવાઈનું મહત્ત્વ લોકોને સમજાવીએ છીએ કે ભવાઈ એટલે શું. આપણે જોઈએ કે અમે અલગ અલગ વેશ ધારણ કરીએ છીએ, જેવા અલગ અલગ. કારણ કે ભૂલાતી જતી સંસ્કૃતિને જો નાનકડા ગામના લોકો પણ ગંભીર સમજીને જીવંત રાખવાનો પ્રયાસ કરી રહ્યા હોય, ત્યારે શિક્ષિત અને શહેરી લોકો પણ ભારતની ભૂલાતી જતી સંસ્કૃતિને જીવંત બનાવવા માટે આગળ આવવું જરૂરી છે, જેથી ભૂલાતી જતી ભવ્ય ભારતીય સંસ્કૃતિને એકવાર ફરી જીવંત કરી શકાય. આજના સમયમાં મીડિયાનું માધ્યમ એટલે કે ઇલેક્ટ્રોનિક મીડિયા, પ્રિન્ટ મીડિયા અને ડિજિટલ મીડિયા. પરંતુ એક સમય એવો પણ હતો કે જ્યારે ભવાઈને મીડિયાનું સૌથી શ્રેષ્ઠ માધ્યમ માનવામાં આવતું હતું.
પરંતુ જેમ જેમ સમય બદલાતો ગયો તેમ તેમ મીડિયાનું આ શ્રેષ્ઠ માધ્યમ એટલે કે ભવાઈ ભૂલાવા આગમાં અત્યારની વાત કરીએ તો અત્યારે પણ બનાસકાંઠા જિલ્લામાં એક એવું ગામ આવેલું છે કે જ્યાં હજુ પણ ભવાઈ જીવંત છે. સદીઓથી ચાલી આવતી આ ભવાઈ દર વર્ષે ચૈત્રી પૂનમના યોજવામાં આવે છે. ડીસા તાલુકામાં આવેલા આખોલ ગામમાં આ ભવાઈનું સ્તુતિ રજૂ કરવામાં આવે છે. ભવાઈ રજૂ કરવા પાછળનો હેતુ માત્ર ને માત્ર એટલો છે કે આ ગામમાં જૂની પરંપરા જળવાઈ રહે. તમને જાણીને નવાઈ લાગશે, અત્યારે આ ભવાઈને નિહાળવા માટે હજારોની સંખ્યામાં ભીડ પણ ઉમટી રહી છે. અહીં પ્રૌઢ વયના લોકો તો હોય છે, સાથે સાથે નાના ભૂલકાઓ પણ આ પરંપરાને જાળવી રાખવા માટે અત્યારથી આ ભવાઈમાં જોડાઈ રહ્યા છે અને નવી પેઢીમાં પણ ભવાઈનો એક જોમ અને જુસ્સો જોવા મળી રહ્યો છે. આ ભવાઈની વિશેષતા તો એ છે કે આ ભવાઈમાં જે પાત્રો ભજવવામાં આવે છે તે પાત્રોમાં કોઈ મહિલાઓ ભાગ લઈને પૂછતી, ત્યારે તે પાત્રોમાં મહિલાઓના પાત્રો પણ પુરુષો જ ભજવે છે. પુરુષો મહિલાઓના વસ્ત્રને પરિધાન કરે છે અને ત્યારબાદ મહિલાઓના પાત્રો ભજવતા હોય છે. લગભગ 250 વર્ષથી ચાલી આવતી આ પરંપરા આખોલ ગામમાં આજે પણ પર્યાપ્ત જોવા મળી રહી છે. એટલે કે કહી શકાય કે આખોલ ગામમાં આજે પણ સમય 250 વર્ષ પહેલાં થંભી ગયો હોય. આજે દેશ અને દુનિયા ભલે આધુનિકતાના રંગે રંગાઈ ગઈ હોય, આ ગામ પણ આધુનિક ગામ બની ગયું છે, પરંતુ આ ગામની ખાસ વાત એ છે કે આ ગામે પોતાની પરંપરાને આજ પણ જાળવી રાખી છે. ડીસાથી પીકેની ચેનલ માટે હરેશ ઠાકોર. ડીસાની ગોઝારી આગની ઘટના બાદ સક્રિય બનેલી ધાનેરા પોલીસે વાસણ ચેકપોસ્ટ પર કાર્યવાહી કરી રાજસ્થાન તરફ જતી ફટાકડા ભરેલી આઈસર ટ્રકને જપ્ત કરી છે. ટ્રકમાં ફાયર સેફ્ટીના સાધનો ન હોવાથી પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તાજેતરમાં ડીસા ખાતે ગેરકાયદેસર ફટાકડાના ગોડાઉનમાં લાગેલી આગમાં 22 નિર્દોષ શ્રમિકોના કરુણ મૃત્યુ થયા હતા. આ ઘટનાને પગલે ગુજરાત રાજ્યમાં ફટાકડાના વેપાર ધંધા ઉપર તંત્ર દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. ખાસ કરીને ફાયર સેફ્ટીને લઈને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. ધાનેરા પોલીસે વાસણ ચેકપોસ્ટ પરથી ગુજરાત તરફથી રાજસ્થાન જઈ રહેલી એક આઈસર ટ્રકને અટકાવીને તપાસ કરતા તેમાં ફટાકડાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. ફટાકડાના બિલ કાયદેસર હોવા છતાં જ્વલનશીલ પદાર્થોના પરિવહન માટે જરૂરી ફાયર સેફ્ટીના સાધનો ટ્રકમાં હાજર ન હોવાથી પોલીસે કાર્યવાહી કરી હતી. ધાનેરા પોલીસે ટ્રક ચાલક જેતારામ રબારી, જે રાજસ્થાનના બાલોતરા જિલ્લાનો રહેવાસી છે, તેનું વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પોલીસે ટ્રક સાથે કુલ 18,97,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. યાત્રાધામ અંબાજી મંદિરમાં ભર ઉનાળે ઠંડા પાણીની સમસ્યાથી ભક્તો ભારે પરેશાન છે. કરોડો રૂપિયાનું દાન મેળવતું મંદિર ટ્રસ્ટ ભક્તો માટે ઠંડા પાણીની પૂરતી વ્યવસ્થા કરવામાં નિષ્ફળ રહ્યું છે. રવિવાર હોવાથી મંદિરમાં મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી, ત્યારે ઠંડા પાણીની સુવિધા માત્ર નામ પૂરતી જ સાબિત થઈ રહી છે. માઈ ભક્તો દ્વારા દાનમાં આપવામાં આવેલું આરઓ મશીન છેલ્લા 1 મહિનાથી બંધ હાલતમાં છે. મંદિર પરિસરમાં મૂકવામાં આવેલા ઠંડા પાણીના મોટાભાગના મશીનો પણ બંધ જોવા મળ્યા હતા. એટલું જ નહીં, મંદિરની પરબમાં પણ ગરમ પાણી આવી રહ્યું હોવાથી ભક્તોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. વધતી ગરમીને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા માત્ર 2 નાના મંડપ ઊભા કરવામાં આવે છે, જે સમ ખાવા પૂરતા જ છે. ભક્તો મંદિર પરિસરમાં વધુ સુવિધાઓ ઊભી કરવાની માંગ કરી રહ્યા છે. હાલમાં ગરમીનો પારો સતત વધી રહ્યો હોવાથી ભક્તોને ચાલવામાં અને ઠંડુ પાણી પીવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. અંબાજી મંદિર અને ગબ્બર ખાતે મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા માટે આવે છે અને હાલમાં વેકેશનનો સમય ચાલી રહ્યો હોવાથી ભીડ વધુ છે. ત્યારે ઠંડા પાણીની અછતને કારણે ભક્તો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ધાનેરા તાલુકાના ગોલા ગામમાં સ્થાનિક ગ્રામ પંચાયતની ઘોર બેદરકારીના કારણે અમૂલ્ય પાણીનો મોટા પાયે વેડફાટ થઈ રહ્યો છે. ધાનેરા તાલુકામાં સિંચાઈના પાણીનું પહેલેથી જ સંકટ છે, જેના કારણે શહેર ઉપરાંત મોટાભાગના ગામડાઓમાં નર્મદાનું પાણી પાઇપલાઇન દ્વારા પહોંચાડવામાં આવે છે, પરંતુ ગોલા ગ્રામ પંચાયતની લાપરવાહીના લીધે પાણીનો વેડફાટ અટકવાનું નામ નથી લઈ રહ્યો. ધાનેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં પાણીની પરબો અને પાણીના હવાડા મોટાભાગે ખાલી જોવા મળે છે. તેવી જ સ્થિતિ ગોલા ગામમાં પણ છે, જ્યાં પાણીનો સતત વેડફાટ થઈ રહ્યો છે. બીજી તરફ પાણી માટે લાખો રૂપિયાના ખર્ચે બનેલા હવાડા અને પરબમાં પાણી ઉપલબ્ધ નથી, જ્યારે ભૂગર્ભ ટાંકીમાં પાણી વહી રહ્યું છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા સ્થાનિક ગ્રામજનોને પાણી મળી રહે તે માટે નિયમિત પાણી આપવામાં આવે છે,
જોકે કોઈ યોગ્ય દેખરેખ અને પાણીના વ્યવસ્થાપન પર ધ્યાન ન આપવાના કારણે પાણી વેડફાઈ રહ્યું છે અને ગામ નજીક આવેલો પાણીનો હવાડો સૂકો બાસી રહ્યો છે. ધાનેરા પર ઘેરાયેલા પાણીના સંકટને સ્થાનિક તંત્ર ગંભીરતાથી લે અને ગોળા ગામમાં થઈ રહેલા પાણીના વેડફાટને તાત્કાલિક અટકાવે તે અત્યંત જરૂરી છે. સ્થાનિક ગ્રામજનોની માંગ છે કે પાણીના વેડફાટને રોકીને પાણીના હવાડા અને પાણીની પરબ સુધી પાણી પહોંચાડવામાં આવે. હવે ફરી સમય થયો છે વિરામનો. વિરામ બાદ જોઈશું. અને જ્ઞાનીબેન ઠાકોરને ગદ્દાર કહેનાર સામે ગુનો દાખલ કરવાની માંગ. કોંગ્રેસ આગેવાનો દ્વારા થરાદ પોલીસને લેખિત રજૂઆત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ આપનું સ્વાગત છે વધુ સમાચારોમાં. થરાદ પોલીસ સ્ટેશન ખાતે બનાસકાંઠાના સંસદ સભ્ય જ્ઞાનીબેન ઠાકોરને ગદ્દાર કહેતી પોસ્ટને સીએમ સરકાર પેજ પર વાયરલ કરનાર ચિંતન મહેતા વિરુદ્ધ ગુનો દાખલ કરવા માટે પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, પ્રમુખ આંબાભાઈ સોલંકી, પ્રધાનજી ઠાકોર, તુલસીભાઈ ધુમડા અને પ્રવીણભાઈ વરણ સહિતના આગેવાનોએ થરાદ પીઆઈ આર રાઠવાને લેખિત રજૂઆત કરી હતી. આ ફરિયાદમાં જણાવ્યું હતું કે ફેસબુક પર સીએમ સરકાર ચિંતન મહેતા નામના પેજ દ્વારા જ્ઞાનીબેન ઠાકોર વિરુદ્ધ અફવાજનક, માનહાનિકારક અને હેતુપૂર્વક જાતિ આધારિત દ્વેષ ફેલાવતી પોસ્ટ કરવામાં આવી છે. આ પોસ્ટમાં જ્ઞાનીબેન ઠાકોરને ગદ્દાર કહેવામાં આવ્યા છે અને તેમણે હિન્દુઓની પીઠમાં છરો ગોપ્યો એવું પણ લખવામાં આવ્યું છે. આગેવાનોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે આ ભાષા વિશેષ સમુદાય વિરુદ્ધ ભય પેદા કરે છે, સાંપ્રદાયિક તણાવ ઊભો કરે છે અને એક વ્યક્તિની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડે છે. આવી સામગ્રી જાહેર જનતામાં ભય, અફવા અને સામાજિક દ્વેષ પેદા કરે છે અને દેશની શાંતિ માટે ખતરો ઊભો કરે છે. આવા કૃત્યથી સમાજમાં જૂથો વચ્ચે તણાવ, ભેદભાવ અને ધ્રુવીકરણ ઊભું થવાની શક્યતા છે. આ રજૂઆતના આધારે આગેવાનોએ ચિંતન મહેતા સીએમ સરકાર સામે સંબંધિત કાયદાકીય કલમો હેઠળ પોલીસ ફરિયાદ દાખલ કરીને યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી. 2 દિવસ પહેલાં ચેતન મહેતા નામના શખ્સે સીએમ સરકાર નામની આઈડી ઉપર જે જ્ઞાનીબેન વિશે એક કોમી વેમનસે ફેલાય એવું એક પોસ્ટર વાયરલ કર્યું હતું. એમાં બેનને ગદ્દાર કહેવામાં આવ્યા હતા. એનાથી અમે ભારોભાર નારાજ છીએ અને અમારા આ વિસ્તારની પ્રજા પણ નારાજ છે અને એના માટે અત્યારે અમે એફઆઈઆર દાખલ કરવા માટે આવ્યા છીએ થરાદ પોલીસ સ્ટેશન. ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરતા પહેલા હેડલાઇન્સ ફરી એકવાર.
બનાસકાંઠાના રાજકારણમાં ખળભળાટ. સાંસદ જ્ઞાનીબેન ઠાકોરના નજીકના ગણાતા કોંગ્રેસ નેતા ઠાકરસિંહ રબારીની રાજસ્થાન પોલીસ દ્વારા NDPS એક્ટ હેઠળ અટકાયત કરાતા રાજકીય વર્તુળોમાં શરૂ થયા તર્ક વિતર્ક. આધુનિકતાના વંટોળમાં પણ અડીખમ ઊભી ભવાઈ. ડીસાના આખોલ ગામમાં સદીઓ જૂની પરંપરા જીવંત. કરોડોના દાન છતાં અંબાજીમાં ઠંડા પાણીની તંગી. તો દાનેરાના ગોલા ગામમાં પંચાયતની બેદરકારીથી પાણીનો બેફામ વેડફાટ. અને જ્ઞાનીબેન ઠાકોરને ગદ્દાર કહેનાર સામે ગુનો દાખલ કરવાની માંગ. કોંગ્રેસ આગેવાનો દ્વારા થરાદ પોલીસને લેખિત રજૂઆત. તો આ તાજના સમાચારો. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.